રાખવાનો નહીં. આ નવા વરહમાં નવો રાજા નવી પ્રજા, બરાબર. જે કંઈક આપણે બોલ્યા ચાલે, કશી બાબતમાં હવે પડવાનું નવો રાજા નવી બધું ભૂલી જવાનું કે કશો બહુ સારું કે છે, બહુ સારું. હા, પણ ધ્યાન રાખજો કે છે ભારતીને બોલ્યા. હા, વરહ બદલાયું પણ હું નહીં બદલાઈ. હું એવી ને એવી. વરહ બદલાયું કે હું એવી ને એવી. હા, બોલો. એટલે વરહ બદલાઈ છે ને આપણે નહીં બદલાવાનું. હે, આ વરહ જેવા વરહ બદલાઈ ગયા, 360 દાડા બદલાઈ ગયા, આપણે ના બદલાયા. આ બધું બદલાઈ ગયું, ચેન્જ થઈ ગયું. એ વ્રત કરે 10 દાડાની અંદર પૂજા પાઠ બધું કરે અને 4 ને એવું બધું પેલાને લાવવાની. રાવજી મહારાજ, હવે વિચાર કરો, અમને દશામાનું વ્રત કર્યું છે કે પેલા 4 લાવવાનું વ્રત લેવડાવ્યું છે? પેલો નતો 4 લેતો, પણ અમને વ્રત લીધું એટલે પેલા 4 10 દાડા લાવવાની. પેલા 4 લવડાવવા હાતું, એની કન ડોબા પવડાવવા હાતું આ હું અમને વ્રત લીધું હોય એવું લાગે છે. બળદેવ 10 દાડા સુધી તમે જુઓ માથાના વાર બોધવાના નહીં. આ સમાજની સંસ્કૃતિને તમે જુઓ, ફેરવી નાખી લોકોએ. મર્યાદા હતી, મર્યાદા. અને આવા વ્રત કરી આ છૂટા રાખવાનો વાર કોણે શીખવાડ્યું? આપણી સંસ્કૃતિમાં આવું હતું. જેને જેને આ મર્યાદા ચૂક્યા, હા, સીતા લક્ષ્મણ રેખા ઓરંગી, તરત એનું હરણ થઈ ગયું. હા, અહીંયા આગળ જો આપણે લક્ષ્મણ રેખા ઓરંગ્યા, તરત તમારી સંસ્કૃતિનું હરણ થઈ જવાનું. અને થઈ જ ગયું છે સાહેબ, થઈ જ ગયું છે. હા, અને આપણે દોર છૂટા મેલ દીધા છે. કરો તમે તમારું ખરું કે નહીં? 5 દાડા 5 વર્ષ સુધી વ્રત કર્યા. હવે તમે જુઓ, મૂડી રોકે આવે આમ. હું કહું પોતાની જરૂરિયાત પર કોઈ 5000 ખર્ચો કરે, કોઈ 10,000 રૂપિયા ખર્ચો કરે, કોઈ તો 500ની મૂર્તિ લાવતા, કોઈ 2000ની 2500ની લાવે. હવે મૂડી રોકી મય શું કર્યું? મૂડી રોકી 10 દિવસનો 1000 રૂપિયા ખર્ચો ગણો તો 10-15,000 રૂપિયા ખર્ચો થઈ જાય. 15,000 રૂપિયા ખર્ચો 10 દાડામાં તમે કર્યો. હવે એના પાસા ચારે મળશે. મૂડી તો રોકી નતી બેઠી દશા, તોય અમને વેચાતી લાઈન બેહાડ્યા. નથી 10-15,000ની વેચાતી લાઈન બેહાડી કે ના બેહાડી? આ વ્રત તમારા કોમનું નથી. તમારી દશા બેહાડવા માટેનો આ વ્રત છે. આ તો લોકોએ ગાલ્યા લ્યું આપણને. અને જો વ્રત કરવું હોય તો આવો અમારી પાસે, અમે બતાવીએ. અને જો એમાં જાજો નફો ના મળે તો મને કહેજો. હા, જાજો નફો મળે. બળદેવ આ વ્રત એવું, પોતાના પતિને જમાડ્યા વગર ના જમવું, એવું જો કોઈ બેને વ્રત લીધું હોય બતાવો. આ તો હવે આવે તો લગીને તો અડધું ખાઈ લીધું હોય. એમને છેલ્લા 2 જ બચકો ખાવાનો રહ્યો હોય. બળદેવ આપણે આવીએ તો લગી તો પૂરું થઈ ગયું હોય. રાવજી મહારાજ ભાઈ 2 જ બચકો ખાય તો તાર નહીં, મારે તો નહીં ભૂખ કે છે, ભૂખ નહીં કે. પણ જો કદાચ વ્રત લેવું હોય તો પોતાના પતિને નહીં જમાડ, ના જમે તો લગીને જમવું નહીં. પણ તમે મૂછો વાળા ધોન રાખજો. એમણે વ્રત લીધું હોય તો મહેરબાઈ કહીને 6-7 વાગે ઘેર આવી જજો. આય પાછા એવા 12 વાગ્યા લગીને પાર્કે બોકડે બેહી રહે. પણ અરસપરસનો મામલો છે. કેવો છે? અરસપરસનો મામલો. બહેનોએ પણ કદાચ આ બાબતની અંદર જો સતી અનસુયાએ ભક્તિ કરી, એ પોતાના પતિની ભક્તિ કરી. એમણે કોઈ મૂર્તિ પૂજાની નહીં કરી, એણે પણ એવા પતિની પૂજા કરી. હા, 80 વર્ષના પુરુષ જોડે એને લગ્ન કર્યું. પોતાના પતિને ખભે બેહાડી અને 68 તીર્થની યાત્રા કરવા નીકળી પડી. હા, એવું કહેવાય છે યાત્રા કરતે 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 4 ધોમ બાકી રહ્યો અને એનું મોત આવ્યું. આકાશવાણી થઈ, અનસુયા તારા પતિનું આટલા વાગે મોત છે. અનસુયાએ કહ્યું, કાળ ચક્કરને બંધ કરી દીધું. સૂર્યનારાયણને કહ્યું, જો છું તો અટકી જજે.
હવે સૂર્ય ગતિ કરે તો આપા કાળ ચક્કર ચાલે ને. ઘડિયાના કોટા બંધ થઈ ગયા. એવું કહેવાય છે 6 મહિના સુધી સૂર્યને આથમવા દીધો નતો સત્યનશીએ. ભારતની નારીની અંદર એટલી તાકાત છે. હા, નારી તું નારાયણી, નારી રતનની ખોણ, નારી થકી નર નિપજ્યા ધ્રુવને પ્રહલાદ. રામચંદ્ર જેવા જો પાક્યા હોય તો એક નારીના કુંખે પાક્યા છે, નહીં પાક્યા. નારી નામ એટલી તાકાત જોઈએ, એના એવા સંસ્કારો જોઈએ, સારા બાળકો પેદા કરવાની તાકાત એમનામ પડી. પણ આ હાય ના ખાવાના ખોરાક ખાય. હવે ભાઈઓએ મસાલા કાઢ્યા, બોનોએ ચાલુ કર્યો, આમ ટપલી મારે, આમ વાહન ઘસતો ઘસતો આમ કરે. મેં 1-2 જણને જોયા. એટલે આ ખોરાક આપણા છે. આ હોપારો ચાઈ લોહીનો પાણી થઈ ગયો. પછી આપણા વાળા લોહી લેવા નાહા આના કોઈક વિચિત્રનું લોહી આવી જાય મહારાજ. પછી એ તો પછી એમના પિત્તા ચોંઈ જાય છે. પાવાગઢ વાળી તો હારી મહારાજ, પાવાગઢ ઉંબરાવાળી માં કાઢી. પેલા તો નારિયેળથી રાજી થઈ જાય, આ તો હુખડીથી રાજી નહીં થતો. શું કરવાનું? પણ એવું કહેવાય છે ભારતની નારીના એટલી તાકાત છે, એ ધારે એવા બાળક પેદા કરી શકે એવી છે. પણ એ સંસ્કારો એનામાં હશે તો. પહેલા આપણે લાજ કાઢવાની હતી, આટલા લતીને ઘૂંઘટ હતા. કેમ હતા? આ નજર ફાવે તો ફરે નહીં, અને એ ફારે હવે તો નતા ફરતી ને. અને એટલે સારા એવા પાક્યા હતા. બોલે એવા કરી બતાવે એવા પાક્યા હતા. હા, વાંચાતો તો બધું. હવે શું જન્મવું બાળક જન્મવાનો હોય ને તો આ લગી તો આવા મોબાઈલ ફેરવતા હોય ખાટલા, એ તમારો ખુરશીમાં બેઠા હોય, ના હોય ને ચિત્ર જોતા હોય, ના હોય ને ચિત્ર જોતો હોય. ઓશો રજનીશે તો કહ્યું છે કે તમે જેવું ચિત્ર જુઓ એવા તમારા વિચારો થાય. ખરાબ ચિત્ર જુઓ, જો તમારા ખરાબ વિચાર ના આવે તો મને કહેજો. આ નજરમાં એટલી તાકાત છે, એ નજર જેના ઉપર પડે અને જેવું ચિત્ર જોવે એવા એના વિકારો આવે. અત્યારે તમે જુઓ 10-12 મહિનાનો છોકરો મોબાઈલ ચાલુ કરતો શીખી ગયો. નાનો છોકરો મોબાઈલ મચેડતો થઈ ગયો. હારો અત્યારે જમને અમને આવડી ગયું, પણ આવડી જ જાય ને મહારાજ. બાળકનો જન્મ થવાનો તો ત્યાં સુધી પેલા અમને મોબાઈલ ફેરવે. અમુક વિદ્યા તમારી માના ઉદરમાંથી જ આવી જાય, માના ઉદરમાંથી જ આવી જાય. કેમ? માના જેવા વિચારો હોય ને એવા બાળકો પેદા થાય છે, એવા થાય છે. રાવજી મહારાજ, હા, જે કોઈ ગર્ભવતી સ્ત્રી હોય એના કુંખમાં બાળક હોય તો ધણીયાની વઢવઢ કરતો હોય ને તો પેલો મહી વઢવા વારો જ આવે. તમે જેવી ભાષા બોલતો હોય, હાહુ બોલે, વહુ બોલે, ફરિયા વાળો બોલે, ઘર વાળો બોલે, હા, પછી તો તમારી જે શબ્દની તાકાત છે ને ઓછી કરી દેવી પડે, મર્યાદામાં રાખવું પડે. ગર્ભવતી પોતાનું બાળક જ્યાં સુધી જન્મે નહીં ત્યાં સુધી એના ના હોય ના મંત્ર ના બોલવા. હા, અને આપણા આગળના ઇતિહાસ તમને કદાચ હું ગપોટા મારતો હોય, તમને એમ લાગે કે ભગતડો ગપોટો માર. સુભદ્રાના કુંખમાં અભિમન્યુ હતો. 7 કોઠા યુદ્ધની વાત કૃષ્ણએ મોડીથી 6 કોઠા માના ઉદરમાં શીખ્યો તો કે નતો શીખ્યો. તાર આપણા વાળા નહીં શીખ્યા હોય એની શીખાત શીખ્યા જ છે મહારાજ, શીખ્યા જ છે. તમે એકડો બોલવાનું તો નેહાર એની છે તેવો એકડો બોલ્યો, બરોબર. પ્રાર્થના કરવાનું કદાચ એ તો એને આપણે શીખવાડીએ છીએ મંદિરોમાં જઈને આપણે કદાચ આ તો બધું શીખવાડ્યું, પણ મણનું બોલે હે એને કઈ નેહારમાં શીખવાડ્યું? કહો, મણનું બોલે છે મારા બેટા, આપણે કોઈ નેહારમાં શીખવાડ્યું એમને કે આવું બોલવાનું થાય તો આવું બોલવું, એવું કોઈ શીખવાય તોય નહીં બોલતા. એ તો અહીંયા લાયા એ શબ્દ તમારો બોલેલો ફેલ જતો નહીં, દિવાલે ચોંટી જાય. અને દિવાલે ચોંટેલો શબ્દ એને જ્યારે બોલવા વાળો કોઈક લાયક થાય ને એટલે અહીં ઉઠીને અને બોલવા વાળા નામ દાખલ થાય છે. દરેક ને નહીં કહેતા વાડી હોંભળે, વાડીનો કોટો હોંભળે. ભાઈ કહેવત અમથી નહીં ગઈ, હોંભળે છે.
કહેવા દે એમ કઈ નથી, એને વાપરવા વાળા છે. એટલે એ તરફ જ્યારે આપણે ધન બહેનોએ કદાચ વ્રત કરવું હોય તો પણ કરી શકે. હજુ વ્રત પૂરો થઈ ગયો નહીં. આ તો બહારનો વ્રત કર્યો, બીજાનો લોકોએ બતાવી લો, આપણું વ્રત હજુ બાકી છે. હા, અને એ તો એ વ્રત કરવું હોય તો થાય. પોતાના પતિ જ્યારે જમવા બેઠા હોય ત્યારે એમની જોડે જમવા બેહવાનું. આ તો એવા મહી જમવા બેઠા હતા, આવા 12 શેકણીની ડબ્બીઓ અમુક કરતા, લેસ એવી શેકણી આલું. એટલે ના આવે, એમની જોડે બેહવાનું. પણ નહીં, કેટલા તો જોડે જ નહીં બેસતા, બોલો. પણ પેલો કહીને મોકલ્યા, જોડે ના બેસે બેની, જોડે ના બેસે, એ છે નાનો સોરો, આપણે મોટો નો બેની. તારનો જોડે નહીં બેસતો, તારનો જોડે નહીં. જોડે ના કેમ બે, પણ પેલો ગીતો દેવા ગયો હશે એટલે જોડે બેહો, જોડે બેહો, જોડે બેસીને અને અમને કો ખાટું મોરું કે જો તમને કહેવાનો અધિકાર છે. 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 પૂરણ ભાવે જમજો વાલા પીરસી મેં થારી. 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 હે નહીં બળદેવ, જોડે બેહો, જોડે બેહો. મેઠું મરચું જોઈએ કો હાલું તારે. હા, અને ઈચ્છા થાય તો, જો વ્રત કરવું હોય તો સાચું વ્રત હવે આવ્યું છે કરવાનું. ઈચ્છા થાય તો પોતાના ઘરવાળા જમવા બેઠા હોય તાર એકાદ કોરીઓ એમને ખવડાવજો હસતો હસતો. નહીં ખવડાવે, નહીં ખવડાવે, શરમ આવે, શરમ આવે. અને આવે સાચું કરવાનું તો ભલ ભલાની શરમ આવે. મારે સાચું કરવાનું થાય તાર ભલ ભલાની શરમ આવે, આવે, આવે ને આવે. પણ આ સંસ્કૃતિ રહી નહીં. પણ એ ચેદાન મોયરામ પોચ કલ મલડા આવરા હાથે ગલાયા, એ ગલાયા લો, પછી ઘેર આવીને કોઈ અમેનું કરતું. ત્યાં એ રમત કરાવી હતી. ત્યાં 1000 મોણા વચ્ચે ચેદાર મારા બેટા આમ હસતે હસતે ગાલ્યા પાછા. બળદેવ છેલ્લો કર્યો તો એવો મારે ઠૂહો. હવે ઘેર આવીને બંધ, હવે ઘેર આવીને શરમ આવે, શરમ આવે. આ સંસ્કૃતિ આપણી હતી અને આપણા ઋષિમુનિઓ આ રીત મૂકીને ગયા, પણ આપણે એ ભૂલી ગયા. કેમ ભૂલી ગયા? હા, અરે એમનું ઘર લઈ લીધું, એમને આપણે બોટી દીધા. એમનું ઘર લઈ લીધું, એમને બોટ, અને ઘર લે જ ને વીટભાઈ. તાર 50-100 રૂપિયા આલીને તો પિયરમાં કહીને મોકલ્યા, બેટા આ વખત તાર ઘર લઈને બેસી જજે. હું તારના હાહુન જોડે નહીં બનતું.